નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલ એજ્યુકેશન હબમાં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે તે ધોરણ 2 નું જે અસાઇનમેન્ટ આવ્યું છે દ્વિતીય સત્રનું, તેનું આપણે કલરનું સોલ્યુશન કરતા હતા। તો આપણે હવે આજે છે તે પ્રશ્ન 2, જે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો, તેનું આખા પ્રકરણ જેટલા આપ્યા છે બધા પ્રકરણો આપણે સોલ્યુશન કરશું। તો એમાં પહેલું પ્રકરણ છે પ્રકરણ 6। એમાં પહેલો પ્રશ્ન છે, ઉંદર શું ખાવા ચાલ્યા? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે ઉંદર મુરબો ખાવા ચાલ્યા। બીજું છે, મુરબો ખાતી વખતે કોણ આવ્યું? તો એનો જવાબ આવશે મુરબો ખાતી વખતે શેઠ આવ્યા। ત્રીજું છે, મુરબો ખાવા કેટલા ઉંદર ચાલ્યા? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે મુરબો ખાવા 4 ઉંદર ચાલ્યા। તો વિદ્યાર્થી મિત્રો, હવે છે તે પ્રકરણ 7 જોઈએ। એમાં પહેલું છે, ડોસાએ માથા પર શું મૂક્યું છે? તો જવાબ આવશે ડોસાએ માથા પર પોટલી મૂકી છે। બીજું છે, ગધાની પૂંછડી કેવી છે? તો એનો જવાબ આવશે ગધાની પૂંછડી લાંબી છે। ત્રીજું છે, ડોસાની દાઢી કેટલા ફૂટની છે? તો જવાબ આવશે ડોસાની દાઢી 1.5 ફૂટની છે। ચોથું છે, ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે? તો જવાબ આવશે ચોટલીના ઝૂલામાં પંખીઓ ગીતો ગાય છે। પાંચમું છે, વાવણી કરતા પહેલા શું કરવું પડે? તો એનો જવાબ છે વાવણી કરતા પહેલા ખેતર ખેડવું પડે। છઠ્ઠું છે, સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો? તો જવાબ આવશે સોમાભાઈ પાસેનો ગોરિયો નામનો બળદ છે તે ખોવાયો હતો। સાતમું છે, કયા મહિનામાં બાજરી વાવવી પડે? તો જવાબ આવશે માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે। આઠમું છે, સપનાએ ચીસ પાડીને શું કહ્યું? તો એનો જવાબ આવશે સપનાએ ચીસ પાડીને કહ્યું, બાપુ આપણો ગોરિયો। હવે છે પ્રકરણ 8। એમાં છે પેલું, વાળંદભાઈ શું છાંટીને વાળ કાપે છે? તો જવાબ આવશે વાળંદભાઈ ફુવારો છાંટીને વાળ કાપે છે। બીજું છે, લુહારભાઈ શાને ટીપીને પલંગ બનાવે છે? તો એનો જવાબ આવશે કે લુહારભાઈ લોઢું ટીપીને પલંગ બનાવે છે। ત્રીજું છે, દરજીભાઈ કાપડ કાપી શું બનાવશે? તો એનો જવાબ આવશે દરજીભાઈ કાપડ કાપી કોટ બનાવશે। ચોથું છે, ધોબીભાઈ કપડાને ચોખ્ખા કરી શું કરે છે? તો એનો જવાબ છે ધોબીભાઈ કપડાને ચોખ્ખા કરી ઇસ્ત્રી કરે છે। પાંચમું છે, બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું? તો એનો જવાબ આવશે બિલ્લીની ગાડી ડેટકો ખેંચતું હતું। છઠ્ઠું છે, બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ? તો એનો જવાબ આવશે બિલ્લી દિલ્હી જવા તૈયાર થઈ। સાતમું છે, ગાડી શેની બનેલી હતી? તો એનો જવાબ આવશે ગાડી લાકડાની બનેલી હતી। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 છે। એમાં પહેલો પ્રશ્ન છે, તમારા ઘેર કોણ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રશ્નો 4 આપેલા છે એમાંથી તમારા જે પરિવારમાં જેટલા સભ્યો રહેતા હોય એના આધાર ઉપરથી આપણે લખવાનું છે। તો અહીંયા મેં લખ્યું છે કે મારા ઘરમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા, હું અને મારી બહેન। તમારા દાદાનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા દાદાનું નામ લખવાનું છે। તો મેં અહીં લખ્યું છે મારા દાદાનું નામ રમેશભાઈ છે। તમારાથી મોટું કોણ છે, ભાઈ કે બહેન? તો વિદ્યાર્થી મિત્રો, અહીં છે જે તમારાથી મોટું હોય તેનું આપણે લખવાનું। જો ભાઈ મોટો હોય તો ભાઈ ને બહેન હોય તો બહેન। તો મેં અહીં લખ્યું છે મારાથી મોટું ભાઈ છે। ચોથું છે, તમારા મમ્મીનું નામ શું છે? તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો, જે તમારા મમ્મીનું નામ હોય અહીં લખવાનું છે। તો મેં લખ્યું છે મારા મમ્મીનું નામ સંજનાબહેન છે। હવે હશે પ્રકરણ 10, મરઘીનું નામ શું હતું? તો મરઘીનું નામ કર્મી હતું। મરઘીને શું જડ્યું? તો જવાબ આવશે મરઘીને એક ઘઉંનો દાણો જડ્યો। ત્રીજું છે, ઘઉંમાંથી શું શું બનાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજાનો જવાબ આવશે ઘઉંમાંથી રોટલી, પૂરી, પરોઠા, ખાખરા વગેરે બનાવી શકાય। ચોથું છે, શું શું દળી શકાય? તો એનો જવાબ છે ઘઉં, બાજરો, મકાઈ, જુવાર, મગ દળાવી શકાય। પાંચમું છે, મોરલાએ ઘઉં ઝૂડવા બાબતે શું કહ્યું? તો એનો જવાબ આવશે કે મોરલાએ ઘઉં ઝૂડવા બાબતે કહ્યું કે હું નહીં ઝૂડું એમ।
તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પ્રશ્ન 2 નું સોલ્યુશન. હવે આગળના પ્રશ્નોનું સોલ્યુશન જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.